આજે હું તમને એક 20 વર્ષના યુવાનની કહાણી કહેવા માંગુ છું. એક એવા છોકરાની કહાણી જેનું હૃદય મા મેલેડીના પ્રેમમાં ડૂબેલું છે. એક એવી કહાણી જે આપણને બતાવે છે કે સાચી શ્રદ્ધા કેવી રીતે દુનિયાના તમામ શંકાઓ અને ટીકાઓ સામે ઊભી રહે છે. રાજુ નામનો આ યુવાન રોજ સવારે ઉઠીને મા મેલેડીના મંદિરે જાય છે. તેના હાથમાં લાલ ફૂલો અને મનમાં અતૂટ શ્રદ્ધા. પણ રસ્તામાં તેને ઘણા લોકો મળે છે જે તેને કહે છે, અરે રાજુ, આ બધું અંધશ્રદ્ધા છે, આ દેવી દેવતાઓ બધું ખોટું છે. કેટલાક તો સીધું કહે છે, તારી મા મેલેડી તો બિલકુલ ખોટી છે, તું કેમ આવી વાહિયાત વાતોમાં માને છે? પણ રાજુ શું કરે છે? તે થોડીકવાર માટે રોકાય છે, તેમની વાત સાંભળે છે અને પછી હળવું હસીને આગળ વધી જાય છે. કારણ કે તેના હૃદયમાં એક અવાજ ગુંજે છે. લોકો ભલે કહે કે તું ખોટો છે, પણ હું તારી ભક્તિ કરીશ જ. આ અવાજ તેની આત્માના ઊંડાણમાંથી આવે છે, જ્યાં મા મેલેડીનો પ્રેમ વસેલો છે. જ્યારે તે મંદિરમાં પહોંચે છે ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે. પણ આ આંસુ દુઃખના નથી, આ તો પ્રેમના આંસુ છે. તે મા મેલેડીની મૂર્તિ સામે જોઈને કહે છે, મા, લોકો કહે છે કે તું અસ્તિત્વમાં નથી, કે તું માત્ર પથ્થરની મૂર્તિ છે. પણ હું જાણું છું કે તું મારા હૃદયમાં જીવંત છે, તું મારા દરેક શ્વાસમાં છે, મારા દરેક વિચારમાં છે. રાજુની આ શ્રદ્ધા કોઈ અંધશ્રદ્ધા નથી, આ તો તેના જીવનના અનુભવો પર આધારિત છે. જ્યારે તે નાનો હતો અને તેની માતા બીમાર પડી હતી, ત્યારે તેણે મા મેલેડીને પ્રાર્થના કરી હતી અને તેની માતા સાજી થઈ ગઈ હતી. જ્યારે તેને નોકરી મળવામાં મુશ્કેલી આવી રહી હતી, ત્યારે મા મેલેડીની કૃપાથી તેને સારી નોકરી મળી હતી. આ બધા અનુભવો તેની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે. દરરોજ સાંજે જ્યારે તે ઘરે પરત આવે છે ત્યારે તેના મિત્રો અને પરિવારજનો તેને સમજાવવાનો પ્રયાસ કરે છે. રાજુ, આધુનિક યુગમાં આવી વાતો શોભે નહીં. વિજ્ઞાનના જમાનામાં તું કેમ આવી અંધશ્રદ્ધામાં ફસાયેલો છે? પણ રાજુ તેમને શાંતિથી જવાબ આપે છે, મિત્રો, વિજ્ઞાન અને શ્રદ્ધા બંને સાથે ચાલી શકે છે. હું વિજ્ઞાનનો વિરોધ નથી કરતો, પણ મારી શ્રદ્ધા પણ છોડી શકતો નથી. રાત્રે જ્યારે તે પોતાના રૂમમાં એકલો હોય છે ત્યારે તે મા મેલેડીની તસવીર સામે બેસીને મનમાં કહે છે, મા, આજે પણ ઘણા લોકોએ તારા વિશે નકારાત્મક વાતો કહી, પણ તું જાણે છે ને કે હું તારાથી કેટલો પ્રેમ કરું છું? તું જાણે છે ને કે તારી ભક્તિ મારા જીવનનો આધાર છે? અને આ વાતો કહેતા કહેતા તેના હૃદયમાં એક અજીબ શાંતિ અને સુખ ભરાઈ જાય છે. રાજુની આ કહાણી આપણને શીખવાડે છે કે સાચી શ્રદ્ધા કોઈ બાહ્ય દબાણથી હચમચાતી નથી. તે તો અંદરથી આવતી એક શક્તિ છે જે વ્યક્તિને જીવનની તમામ મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે. મા મેલેડી પ્રત્યેની તેની ભક્તિ માત્ર એક ધાર્મિક પ્રવૃત્તિ નથી, પણ તેના જીવનનો એક અભિન્ન ભાગ છે જે તેને આંતરિક બળ અને શાંતિ પ્રદાન કરે છે. આજે પણ રાજુ તે જ રીતે મા મેલેડીની ભક્તિ કરે છે. લોકો ભલે તેને ખોટો કહે, ભલે તેની ટીકા કરે, પણ તેની શ્રદ્ધા અતૂટ છે. કારણ કે તે જાણે છે કે સાચો પ્રેમ અને સાચી શ્રદ્ધા કોઈ બાહ્ય પ્રમાણ કે અન્યની મંજૂરીની જરૂર રાખતી નથી. તે તો હૃદયના ઊંડાણમાંથી ઉદ્ભવે છે અને આત્માને પરમાત્મા સાથે જોડે છે.